હા શાસ તો કડ એટલી દુખે છે, હાવ થાકી ગઈ છું. અરે યાર શું છે તારા રોજ રોજ ના કઈક દુખાવા? કામ તો પેલાના સમયમાં બાયુને હતું, જો નહોતો ગેસ, નહોતી વીજળી, નહોતું ક્યાંય પાણી, તો એ માણસો તોય કામ વહેલા કામ કરીને વહેલા નવરા થઈ જતા. અને અત્યારે તો બધી સુવિધા તમારે ઘેરે છે, તોય તમારે કઈક નો કઈક હોય. આ સુવિધાથી તો અમારે તો નુકસાન જ છે, કઈ ફાયદો નથી. કેમ એમ? પેલાના સમયમાં તો ગેસ નહોતા તો સારું હતું, અમુક ચૂલા હતા તો ચૂલે બેઠા બેઠા રસોઈ બનાવતા અને હવારમાં રસોઈ બનાવી નાખતા આખા દિવસની, તો પછી સાંજ સુધી રસોઈ બનાવવાની જ ન આવતી. અને અત્યારના સમયમાં તો ગેસ છે અને ઉભા રસોડા છે, એટલે બાયુને આખો દિવસ નીકળી રસોઈ કરવાની, હવારમાં આદમીના ટિફિન કરવાના, પછી છોકરાના નાસ્તા કરવા, પાછી બપોરની રસોઈ બનાવવી, પાછી બપોર પછી છોકરાને નાસ્તો કરવો હોય તો કઈક નું કઈક બનાવવાનું, પાછી હાંજની રસોઈ બનાવવાની. બાયુને હાવ આખો દિવસ નીકળું ઊભું ઊભું રસોઈ જ બનાવ્યા કરવાની, એટલે પછી કડ ને પગ ને એવું ન દુખી જાય. અને પેલાના સમયમાં તો વીજળી ને પાણી ને એવું નહોતું, તો લોકો બધું કામ દિવસે કરી નાખતા વેલા હેર હાંજ પડ્યા પેલા, અને હાંજે વેલા 8-9 વાગે ને ત્યાં હુઈ જતા તો હવાર થાય ને તો એને ઊંઘ પૂરી થઈ જતી, એટલે એ લોકો હવારમાં વેલા જાગી જતા. અને અત્યારે અહીંયા શહેરમાં તો કોઈને ઊંઘ જ પૂરી નથી થતી, કેમ કે રોંઢે 6-7 વાગે તો હજી ચા પીતા હોય, અને પછી હાંજનો ખાવાનો ટાઈમ તો 10-11 વાગી જાય, એટલે પછી રસોડામાં કામ કરતા હોય તો 12 વાગ્યા સુધી નવરા જ ન થાય, પછી ક્યાંથી ઊંઘ પૂરી થાય કોઈની? હા ઈ વાત તારી સાચી હો. તો અત્યારે તો પાછી વાટ હોય કે હવારમાં વહેલી ઊભી થાય,